જગતમાં શ્રી કૃષ્ણની આહ્લાદિકા શક્તિ તેજ રૂકમિણીજી છે. જગતનો આધાર શ્રી કૃષ્ણ છે. જગત આધારનો પણ આધાર શ્રી રૂકમિણીજી છે. આધાર શબ્દમાં આધાર શબ્દ મેળવો, રાધા 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 થાય. શ્રી રાધાજી શ્રી રૂકમિણીજી તત્વથી એક જ છે. જગતને આનંદ શ્રી કૃષ્ણ આપે છે. સંસારમાં જીવને સુખ મળે છે, આનંદ મળતો નથી. આનંદ ભગવાન આપે છે. જગતને આનંદ આપનાર ભગવાનને પણ આનંદ આપનારી ભગવાનની આહ્લાદિકા શક્તિ એ જ રૂકમિણીજી. શ્રી રૂકમિણીજી મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. જગતની માં છે. માને દયા જ આવે છે. દીકરો ગમે તેવો હોય, પિતા કોઈ વખત ક્રોધ કરે છે, માને ક્રોધ આવતો નથી. એક સાધારણ માતામાં પણ દયા દેખાય છે. રૂકમિણીજી તો જગન માતા છે. ભાગવતમાં એવું વર્ણન આવે છે, શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ કોઈ વખત ક્રોધ આવે છે. રૂકમિણી માતાને કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી. એમને દયા જ આવે છે. ભગવાન ક્રોધ કરે છે. ભગવાન ક્રોધ ક્યારે કરે છે? માનવ જયારે મર્યાદા છોડે છે, અતિ સુખ ભોગવે છે, ત્યારે ભગવાનને ક્રોધ આવે છે. ભગવાન કૃપા કરીને માનવને સંપત્તિ આપે છે. કૃપા કરીને ઘરમાં બધી અનુકૂળતા કરી આપે છે. અનુકૂળ પરિસ્થિતિમાં વધારે ભક્તિ કરશે. બધી અનુકૂળતા હોય તો વધારે પરોપકાર કરશે. પરોપકાર કરવા માટે, અતિશય ભક્તિ કરવા માટે ભગવાન સંપત્તિ આપે છે. જીવ એવો દુષ્ટ છે, અતિ સંપત્તિ મળે ત્યારે અતિ સુખ ભોગવે છે, ભગવાનને ભૂલી જાય છે, મર્યાદા છોડે છે, અતિ સુખ ભોગવે છે, ત્યારે ભગવાનને ક્રોધ આવે છે. હવે દયા નહીં કરું, સજા કરીશ. ભગવાન અનેક વાર સજા પણ કરે છે. રૂકમિણીજી ભગવાનને સમજાવે છે, મને એની દયા આવે છે. તમે સજા કરશો, બહુ દુઃખી થશે. સજા ન કરો, દયા કરો. ત્યારે ભગવાન બોલે છે, આ જીવ દુષ્ટ છે. આજ સુધી મેં બહુ દયા કરી, આ દયા કરવા લાયક નથી, આ દુષ્ટ છે. રૂકમિણીજી ભગવાનને સમજાવે છે, જીવ તો દુષ્ટ છે, તમે તો દયાળુ છો ને. જીવ દુષ્ટતા છોડતો નથી, તમે દયા કેમ છોડો છો? ભગવાન કોઈ વખત આવેશમાં એવું બોલે છે, આ જીવ નાલાયક છે, મેં આજ સુધી બહુ કૃપા કરી છે, હવે કૃપા નહીં કરું, હવે સજા કરીશ. રૂકમિણીજી ભગવાનને સમજાવે છે, જીવ તો નાલાયક છે. લાયક બાપનો બેટો નાલાયક થયો છે, આપ લાયક છો. એની ભૂલ થઈ છે, હવે સુધરશે. તમારી કથા સાંભળે છે, હવે પાપ નહીં કરે. જે કથા સાંભળે એના માટે ભગવાનને આશા થાય છે. ભગવાનનો સ્વભાવ વૃદ્ધ પિતાના જેવો છે. વૃદ્ધ પિતા પુત્રની આશા રાખે છે, હવે મારો દીકરો થોડો ડાયો થશે, હવે ભૂલ નહીં કરે. ભગવાનને નિરાશ ન કરો. રૂકમિણીજી ભગવાનને મનાવે છે, કૃપા કરો. જગત ભગવાનના આધીન છે,
ભગવાન રૂકમણીજીના અધીન. રૂકમણી માતા પ્રેમની મૂર્તિ છે. શ્રી રૂકમણીજી જેના માટે ભલામણ કરે છે તે જીવને ભગવાન અપનાવે છે. જીવાત્માને શ્રી કૃષ્ણનો વિયોગ થયો છે. શ્રી કૃષ્ણથી વિખૂટા પડેલા જીવોનો શ્રી કૃષ્ણ સાથે સંયોગ સિદ્ધ કરાવનાર ભગવાનની કૃપા શક્તિ એ જ રૂકમણી. રૂકમણી માતાને બધાની દયા જ આવે છે. ગમે તેવો જીવ હોય, છોકરો બહુ નાલાયક હોય તો બાપ એને ઘરમાંથી કાઢી મૂકે છે. ગમે તેવો નાલાયક દીકરો 12 વાગે ઘરમાં આવી જાય, એને કરેલા પાપના માટે થોડો પસ્તાવો થાય, માના આગળ હાથ જોડીને ઉભો રહે, એના આંખમાં 2 આંસુ આવી જાય, માં બધું ભૂલી જાય. માને પછી પુત્રની કોઈ ભૂલ દેખાતી જ નથી. એક સાધારણ માતામાં એવી દયા છે. રૂકમણીજી જગન માતા છે. રૂકમણીજી મહાલક્ષ્મી છે. જીવાત્માનો પ્રભુ સાથે સંયોગ સિદ્ધ કરાવે છે. મહાલક્ષ્મી રૂકમણીજીની કૃપા વિના જીવ નારાયણના ચરણમાં જઈ શકે નહીં. જીવને ભય લાગે છે. જેણે પાપ કર્યું છે એ ગભરાય છે, ભગવાન મને સજા કરશે. રૂકમણી માતા જેના માટે ભલામણ કરે છે એ જીવ ભગવાનના ચરણમાં જઈ શકે છે. પ્રથમ રૂકમણીજીના ચરણમાં વંદન કરો. નારાયણ લક્ષ્મી એવું બોલતા નથી, લક્ષ્મી નારાયણ બોલે. રામ સીતા એવું બોલતા નથી, સીતા રામ બોલે. કૃષ્ણ રાધા એવું લોકો બોલતા નથી, રાધા કૃષ્ણ. પ્રથમ માના ચરણમાં વંદન. શ્રી રૂકમણીજી મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. જીવ એ લક્ષ્મીનો દીકરો છે. જીવની ભૂલ એ થાય છે, જીવ લક્ષ્મીનો પતિ થવા જાય છે. લક્ષ્મીના પતિ એક નારાયણ. માનવ એવું સમજે છે આ બધું મેં કમાવ્યું છે. લક્ષ્મી મારી છે એવું સમજે, એને લક્ષ્મી ખાડામાં ફેંકે છે. લક્ષ્મી નારાયણની છે એવો ભાવ રાખે તો લક્ષ્મીજી નારાયણના ગોદમાં બેસાડે છે. બાળક થવું સારું છે, કોઈ દિવસ ધણી થવાની ઈચ્છા રાખવી નહીં. પતિને ચિંતા થાય છે, બાળકને ચિંતા થતી નથી. બાળક નિર્ભય હોય છે, નિશ્ચિંત હોય છે. જીવ ઈશ્વરનો દીકરો છે, લક્ષ્મી માં છે. બાળક બનો. બાળકને બધું મળે, ધણીને બધું મળતું નથી. કલ્પના કરો, કોઈ માં મંદિરમાં ગઈ હતી, એને પ્રસાદનો પેડો મળ્યો. માં પેડો લઈને ઘરમાં આવી. ઘરમાં 3-4 વર્ષનો બાળક હતો. એ દોડતો દોડતો મા પાસે ગયો. માં એને પેડો આપી દીધો. પેડો બાળક ખાઈ ગયો. માતા પિતાને સંતોષ થયો, પુત્રના પેટમાં પ્રસાદ ગયો, અમને જ મળ્યો. ઘરમાં બાળક ન હોય અને પતિ પત્ની 2 જ હોય અને પ્રસાદનો પેડો આવે તો પત્ની પતિને અડધો પ્રસાદ આપે છે. અડધો તમે ખાઓ ને અડધો હું ખાઉં. પતિને અડધું જ મળે, પુત્રને બધું મળે. બાળક બનો. લક્ષ્મી માં છે. માનો ઉપયોગ કરો, લક્ષ્મીનો ઉપભોગ ન કરો. કેટલાક લોકોના પૈસા ખાવામાં બહુ જાય. પૈસો લક્ષ્મીનું સ્વરૂપ છે. વિવેકથી એનો ઉપયોગ કરો. ભોજનની જરૂર છે, જેની બહુ આવશ્યકતા છે તે પેટને આપજો. જીભ માગે તે જીભને આપવાની શી જરૂર છે? થોડી અંદર નજર રાખીને ભોજન કરો. અંદર નજર રાખવાનો અર્થ એ છે પેટને જેની જરૂર છે એ આપજો. જીભ માગે તે જીભને આપવું ન. લક્ષ્મી ઉપયોગ માટે છે, લક્ષ્મી ઉપભોગ માટે નથી.
પ્રાતઃકાલની કથામાં વર્ણન કર્યું હતું. રુક્મિણીજીના અલૌકિક સૌંદર્યને શૃંગારને જોઈને રાજાઓ કામ ભાવથી જોવા લાગ્યા. સુંદર છે. રુક્મિણીજીને તે ઠીક લાગ્યું નહીં. આ મારા બાળકો છે, મને કામ ભાવથી જુએ છે. આંખમાંથી એવું તેજ નીકળ્યું, બધા મૂર્છામાં પડ્યા. શ્રી રુક્મિણીજીનું તેજ એક શ્રી કૃષ્ણ જ સહન કરી શકે છે, અન્ય કોઈ દેવ પણ સહન કરી શકે. રુક્મિણી માં છે. રુક્મિણી સ્વયંવરમાંથી ઘણા ભાવ નીકળે છે. આપણા શાસ્ત્રોમાં લક્ષ્મીના અનેક ભેદ બતાવ્યા છે. અલક્ષ્મી, લક્ષ્મી, મહાલક્ષ્મી. પાપનો જે પૈસો છે એ અલક્ષ્મી છે. અલક્ષ્મીનું વાહન ઘુબડ છે. અલક્ષ્મી ઘુબડ ઉપર બેસીને ઘરમાં આવે છે, ઘણા ભાગે રડાવે છે, વિનાશ કરે છે, બુદ્ધિને બગાડે છે, બહાર જાય છે. લક્ષ્મી તેને કે છે જે ધર્મથી અધર્મથી ધન ઘરમાં આવ્યું છે. તમારા હાથે સારા કામમાં થોડો ઉપયોગ અને થોડું ધન ભોગ વિલાસમાં પણ ગયું, એ લક્ષ્મીનું સ્વરૂપ છે. મહાલક્ષ્મી તેને કે છે જે ધર્મથી નીતિથી ઘરમાં આવ્યું છે. તમારા હાથે જેનો સદુપયોગ થાય એટલું જ ધન ધર્મનું છે. ડાક્ટરના ઘેર જવું પડે, વકીલની પૂજા કરવી પડે, ઠીક છે, એ કઈક પાપનો પૈસો હતો, એ રડાવીને બહાર જાય છે. જીવનમાં ધનની બહુ જરૂર છે. યાદ રાખજો, ધન કરતા ધર્મની વધારે જરૂર. મર્યા પછી ધન સાથે આવશે નહીં, મર્યા પછી ધર્મ સાથે આવશે. ધન ભૌતિક સુખ આપે છે, ધર્મ મનને શુદ્ધ કરે છે. જેનું મન શુદ્ધ છે એને જંગલમાં ઝાડના તળે પણ આનંદ મળે છે. જેનું મન બગડેલું છે એ બંગલામાં પણ હૈયું બાળે, એને શાંતિ નથી. જેનું મન શુદ્ધ છે એ જ્યાં જાય ત્યાં શાંતિ છે. જીવનમાં ધનની જરૂર છે, ધન કરતા વધારે ધર્મની જરૂર. રૂકમણીજી મહાલક્ષ્મી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. ભગવાનનું બીજું લગ્ન સત્રાજીતની કન્યા સત્યભામાજી સાથે થયું. ત્રીજું લગ્ન સ્યમંતકમણી શોધવા ગયા હતા ત્યારે જાંબવાનની કન્યા જાંબવતીજી સાથે ત્રીજું લગ્ન થયું. ચતુર્થ લગ્ન શ્રી યમુનાજીના અંશમાંથી પ્રગટ થયેલા કાલિંદીજી સાથે થયું છે. પાંચમું લગ્ન મિત્રવિંદાજી સાથે થયું છે. છઠ્ઠું લગ્ન નાગનજીતી સાથે થયું છે. સાતમું લગ્ન સત્યાજી સાથે થયું અને આઠમું લગ્ન લક્ષ્મણાજી સાથે થયું છે. ગીતાજીના 7મા અધ્યાયમાં અષ્ટધા પ્રકૃતિની કથા આવે છે. પ્રકૃતિ અષ્ટધા છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ અષ્ટધા પ્રકૃતિ છે. પરમાત્મા જગતમાં આવે છે ત્યારે પ્રકૃતિ દાસી થઈને ભગવાનની સેવા કરે. જીવની ભૂલ એ થાય છે, જગતમાં આવ્યા પછી જીવ પોતાના સ્વરૂપને ભૂલે છે, પ્રકૃતિનો દાસ બને છે. તમે બધા ભગવાનના અંશ છો, તમે બધા પ્રભુના પ્યારા છો, તમે બધા ભગવાનના દાસ છો. જીવ સ્વરૂપને ભૂલીને પ્રકૃતિનો ઉપયોગ કરતા પ્રકૃતિનો ગુલામ બને. પ્રકૃતિનો જયારે દાસ બને છે ત્યારે પ્રકૃતિ એને રડાવે છે. પ્રકૃતિનો ઉપયોગ કરો, પ્રકૃતિ સાથે બહુ પ્રેમ ન કરો. અતિશય પ્રેમ પરમાત્મા સાથે કરો. અગ્નિ બહુ ઉપયોગી છે, અગ્નિ વિના રસોઈ થતી નથી. અગ્નિ સાથે લોકો વધારે પ્રેમ કરતા નથી.
અગ્નિ ઉપયોગી હોવા છતાં અગ્નિ સાથે કોઈ વધારે પ્રેમ કરે તો દુઃખી થશે. પ્રકૃતિ ઉપયોગ માટે છે. પ્રકૃતિનો ઉપયોગ કરતા યાદ રાખજો, હું ભગવાનનો અંશ છું, મારે પ્રભુના ચરણે જવું છે. તમારા સ્વરૂપને ભૂલશો નહીં, તમારા લક્ષ્યને ભૂલશો નહીં. જે લક્ષ્યને ભૂલે છે એ 84 લાખના ચક્કરમાં ફરતો જ રહે છે. પ્રકૃતિ ઉપયોગ માટે છે. પ્રકૃતિ સાથે વિવેકથી પ્રેમ કરો, વધારે પ્રેમ ન કરો. વધારે પ્રેમ પરમાત્મા સાથે કરો. પ્રકૃતિ શબ્દનો અર્થ સ્વભાવ એવો પણ થાય. જીવ સ્વભાવના આધીન થઈને કર્મ કરે. દુઃખનું કારણ એનો સ્વભાવ છે. જેનો સ્વભાવ બરફ જેવો ઠંડ છે, જેનો ઠંડો સ્વભાવ છે, જેનો સ્વભાવ મધુર છે, એ ત્યાં જાય ત્યાં શાંતિ છે. માનવના દુઃખનું કારણ ખરાબ સ્વભાવ. માનવ સમજે છે મને ક્રોધ બહુ આવે છે, હું અતિ કામી છું, મારો સ્વભાવ બહુ ઉતાવળિયો છે, મને ઉતાવળ બહુ થાય છે, ઉતાવળમાં હું ગમે તેવું બોલું છું, ગમે તે કરું છું. સ્વભાવ સુધરતો નથી. તમે 4 ધામની યાત્રા કરો, તમારો સ્વભાવ નહીં સુધરે. તમે યજ્ઞ કરો, દાન આપો, સારું છે, પુણ્ય વધશે, સ્વભાવ નહીં સુધરે. બહુ પુસ્તકો વાંચે, એનું શબ્દ જ્ઞાન વધે છે, સ્વભાવ સુધરતો નથી. સ્વભાવ સુધારવાનો એક જ ઉપાય છે. ભગવાનના સદગુણ જયારે જીવમાં આવે છે, ભગવાનના સદગુણ જીવમાં ક્યારે આવે છે? આ જીવ ભગવાનમાં નજર રાખે, મનથી ભગવાનનું સ્મરણ કરે, જીવથી ભગવાનના નામનો જપ કરે, તો જીવમાં ભગવાનના સદગુણ આવે છે. તમે કોને યાદ કરો છો? તમે જેને યાદ કરશો એના જેવા થશો. સંસારનું સ્મરણ એ જ મરણ છે. સંસારનું વિસ્મરણ એ જીવન છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં કામનું રાજ છે. સંસાર કામમય છે. સંસારનું બહુ સ્મરણ ચિંતન ન કરો. મનથી ભગવાનનું જે સ્મરણ કરે, આંખથી ભગવાનના દર્શન કરે, જીભથી ભગવાનના નામનો જપ કરે, એ જીવમાં ભગવાનના સદગુણ આવે છે. જીવમાં જયારે ભગવાનના સદગુણ આવે છે ત્યારે જ સ્વભાવ સુધરે છે. આ કથા સાંભળ્યા પછી તમારો થોડો પણ સ્વભાવ સુધરે તો કથા સફળ છે. કથા સાંભળ્યા પછી કરેલા પાપના માટે પશ્ચાતાપ થવો જોઈએ. કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા થવી જોઈએ. કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય છે. કથા માં છે. કથામાં નવીન જન્મ આપે છે. કથા સાંભળ્યા પછી સ્વભાવ ન સુધરે, પાપ છોડવાની ઈચ્છા ન થાય તો માનજો મેં કથા સાંભળી જ નથી. મેં તો સાંભળ્યા, મહારાજને કથા કરતા જ આવડતી નથી. મહારાજ બરાબર કથા કરતા હોય અને તમે શાંતિથી બરાબર કથા સાંભળતા હોય, કથા સાંભળ્યા પછી પવિત્ર જીવનનો આરંભ થાય. કથા સાંભળ્યા પછી સ્વભાવ સુધરે છે. કથા સાંભળ્યા પછી પ્રભુમાં થોડો પ્રેમ જાગે છે. પાપ છોડવાની ઈચ્છા થાય. અષ્ટધા પ્રકૃતિ પરમાત્મા જગતમાં આવે છે ત્યારે દાસી થઈને ભગવાનની સેવા કરે છે. જીવ ઈશ્વરનો દાસ છે, જીવ ઈશ્વરનો અંશ છે. સ્વરૂપને ભૂલે છે અને પ્રકૃતિનો દાસ બને છે. પ્રકૃતિ આરંભમાં રળિયામણી લાગે છે. જીવ પ્રકૃતિના આધીન થઈને જયારે અતિ સુખ ભોગવે છે ત્યારે પ્રકૃતિ રાક્ષસી થઈ જાય છે. વાસના રાક્ષસી મનમાંથી નીકળતી નથી. માનવ છોડવાનો પ્રયત્ન કરે છે છતાં છૂટતી નથી. ભગવાનની સતત ભક્તિ કરો,
સ્વભાવ સુધરશે તો તમને મરતા પહેલા જ મુક્તિના જેવો આનંદ મળશે. એક અધ્યાયમાં 16,000 રાજકન્યાઓ સાથે ભગવાનનું લગ્ન થયું છે તે કથા. આપણા ઋષિઓએ વર્ણન કર્યું છે વેદના મંત્ર 1,00,000 છે. પ્રત્યેક વેદ મંત્રનો એક દેવ હોય છે, એક ઋષિ હોય છે, છંદ હોય છે. છંદ, ઋષિ અને દેવતા આ ત્રણનું જ્ઞાન ન હોય એને વેદ મંત્ર સફળ થતો નથી. કેટલાક બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, એમને પૂછો આ મંત્રનો ઋષિ કોણ? કયા ઋષિ આ મંત્ર સિદ્ધ કર્યો છે? આ મંત્રના દેવ કોણ? આ મંત્રનો છંદ કયો? છંદ, ઋષિ અને દેવતા આ ત્રણનું જ્ઞાન ન હોય એને વેદ મંત્ર સફળ થતો નથી. વેદ કેવલ શબ્દ રૂપ જ છે એવું નથી. પ્રત્યેક વેદ મંત્રના અભિમાની દેવ છે. વેદ મંત્રને સિદ્ધ કરનાર એક ઋષિ છે. વેદોમાં 3 કાંડ બતાવ્યા છે: કર્મકાંડ, ભક્તિકાંડ અને જ્ઞાનકાંડ. વેદમાં 80,000 મંત્રો કર્મકાંડના છે, 16,000 મંત્રો ભક્તિનું વર્ણન કરનારા છે અને 4,000 વેદ મંત્રો જ્ઞાનકાંડનું વર્ણન કરે છે. વેદોમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન આ 3નો સમન્વય છે. જીવનમાં 3ની જરૂર છે. આજકાલ કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે જ્ઞાનમાં આગળ વધ્યા પછી ભક્તિની જરૂર નથી. ભક્તિ કરનારને ધર્મની જરૂર ઓછી છે. ભૂલ છે. આપણા શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે એવું લખ્યું નથી ભક્તિ ગૌણ છે, ધર્મ ગૌણ છે. 3નું વર્ણન વેદોમાં મળે છે. ગીતાજીમાં પણ 3 પ્રકરણ માન્યા છે. પ્રથમ અધ્યાયથી 6થા અધ્યાય સુધી કર્મ પ્રકરણ છે. 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધી ભક્તિનું વર્ણન છે. 13મા અધ્યાયથી 18મા અધ્યાય સુધી જ્ઞાનનું વર્ણન છે. કર્મ, ભક્તિ, જ્ઞાન આ 3ની જરૂર છે. આ 3માં કોઈ ગૌણ નથી. લાડુ કરવો છે, લાડુમાં મુખ્ય શું છે? ઘીની કિંમત વધારે છે, ઘી મુખ્ય છે. લોટની કિંમત ઓછી છે, તે લોટ ગૌણ છે. 3 વિના મિષ્ટાન્ન થતું નથી. કોઈ પણ મિષ્ટાન્ન કરવો હોય લોટ જોઈએ, ઘી જોઈએ, ખાંડ જોઈએ. વેદોમાં વર્ણન છે બ્રહ્મ રસમય છે. પરમાત્મા અતિ મધુર રસનું સ્વરૂપ છે. રસમય પરમાત્માનો અનુભવ કરવા માટે કર્મ, ભક્તિ અને જ્ઞાન 3ની જરૂર છે. કેટલાક લોકો જ્ઞાનનો આગ્રહ રાખે છે, ધર્મને ગૌણ કરી દે છે, પતન થઈ જાય. આ 3માં ગૌણ કોઈ નથી. 3 મુખ્ય છે. ઘીની કિંમત વધારે છે, લોટની કિંમત ઓછી છે. લોટ ન હોય તો લાડુ થાય જ નહીં. લાડુમાં લોટ, ઘી અને ખાંડ 3 મુખ્ય છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન 3 મુખ્ય છે. એમાં કોઈ ગૌણ નથી. કર્મયોગ મનને શુદ્ધ કરવા માટે છે. વાસણ ઉપર કાટ ચડે છે ત્યારે વાસણને અનેક વાર ઘસવું પડે છે. 2-4 વાર ઘસો તો પણ સ્વચ્છ થતું નથી. મન ઉપર અનેક જન્મનો વાસનાનો કાટ ચડ્યો છે. અનેક જન્મનું મન બગડેલું છે. તે અનેક જન્મનું બગડેલું મન જલ્દી સુધરતું નથી. બહુ કઠણ છે. થોડા દિવસ મન પવિત્ર રહે છે, પછી મન બગડી જાય. કર્મયોગ મનને શુદ્ધ રાખવા માટે. કર્મયોગ જે છોડે છે, સંધ્યા, ગાયત્રી, સત્કર્મ, જેનો જે ધર્મ બતાવ્યો છે એ છોડે એનું મન બગડે છે.
બ્રાહ્મણ સંધ્યા ન કરે અને મંદિરમાં દેવની પૂજા કરવા જાય, ભગવાન એના હાથની પૂજા લેતા નથી. ભગવાન કે છે તારા હાથની પૂજા લેવી નથી, મારું કહ્યું તું કરતો નથી, મને ફૂલની માળા અર્પણ કરવા આવે છે. જેનો જે ધર્મ પ્રભુએ નક્કી કર્યો છે, ભગવાનની આજ્ઞા સમજીને એ ધર્મનું પાલન કરે, ધર્મ છોડવો નહીં. ભાગવતમાં એવું લખ્યું છે, દેહ ભાન છે ત્યાં સુધી ધર્મની જરૂર છે. જેને યાદ જ આવતું નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું, જે શરીરથી અલગ જ રહે છે, એવા મહાપુરુષો પણ સમાજમાં હોય તો જગતને શિક્ષણ આપવા માટે પણ ધર્મ પાળે છે. કર્મયોગ મનને શુદ્ધ કરવા માટે છે, ભક્તિ યોગ મનને એકાગ્ર કરવા માટે છે. વેદોમાં કર્મકાંડનું વર્ણન વધારે છે, 80,000 મંત્રોમાં કર્મકાંડનું વર્ણન છે. કર્મયોગથી મનને શુદ્ધ કરવું છે. મન શુદ્ધ થયા પછી મનને ભગવાનમાં એકાગ્ર કરવું છે. મનની એકાગ્રતામાં આનંદ પ્રગટ થાય છે. મન ભગવાનમાં જયારે સ્થિર થાય છે ત્યારે જ ભગવાનનો આનંદ મળે છે. ભક્તિ યોગ મનને એકાગ્ર કરવા માટે છે. ભક્તિ કરવાનો અર્થ એ છે મનને ભગવાનના નામમાં રાખો. નામમાંથી મન હટી જાય તો મનને ભગવાનના સ્વરૂપમાં રાખો. ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું નામ આ બેને છોડીને મન કોઈ ઠેકાણે જાય નહીં. ભક્તિ યોગ મનને એકાગ્ર કરવા માટે છે અને જ્ઞાન સર્વમાં ભગવાનના દર્શન કરવા માટે. તમે જે દેવની પૂજા કરો છો એ દેવ તમારા ઘરમાં જ બેઠા છે. તમારા ભગવાન સર્વશક્તિમાન છે. તમારા ભગવાન સર્વનો આધાર છે. તમારા ભગવાન સર્વમાં વિરાજેલા છે એવો વિચાર કરવાથી પ્રભુમાં પ્રેમ વધે છે. જ્ઞાન સર્વમાં ભગવાનના દર્શન કરવા માટે છે. કેટલાક લોકોને એક જ મંદિરમાં એક જ મૂર્તિમાં ભગવાન દેખાય. ઠીક છે, બહુ સારું નથી. કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણની જીવનમાં જરૂર છે. વેદ મંત્રના અભિમાની દેવો હોય છે. દેવો બ્રહ્મનું વર્ણન કરે છે છતાં પરમાત્માનો અનુભવ થતો નથી. ભોજનની કોઈ બહુ વાતો કરે, તૃપ્તિ થતી નથી. ભોજનની વાતો સાંભળે તો તૃપ્તિ થતી નથી. ભોજન કરવાથી તૃપ્તિ થાય. વેદના અભિમાની દેવો બ્રહ્મનું વર્ણન તો કરે છે, પરમાત્માનો અનુભવ થયો નહીં. ભગવાનના દર્શન કરવા બહુ કઠણ નથી. સર્વકાળ ભગવાનનો અનુભવ કરવો બહુ કઠણ. ભગવાનના દર્શન કરવાથી બહુ લાભ નથી, થોડો લાભ છે. રાજમહેલમાં કોઈ રાજા બેઠો છે, એ જોવાથી તમને શું મળ્યું? મંદિરમાં ભગવાન વિરાજેલા છે, એ જોવાથી બહુ લાભ નથી. રાજા સાથે પ્રીતિ કરો તો પૈસો મળશે. રાજાને જોવાથી કઈ મળતું નથી. પરમાત્મા સાથે પ્રીતિ કરો. કોઈએ કહ્યું આ ધરતીમાં સોનું છે. તમે જાણતા હતા ધરતીમાં સોનું છે. જાણવાથી શું મળ્યું? ખાડો ખોદ્યો, સોનું દેખાયું. સરકારને ખબર પડી, સરકારના લોકો આવ્યા અને ધરતીનું ધન લઈ ગયા. તમે જાણતા હતા, ખાડો ખોદવાની મહેનત કરી હતી, સુવર્ણ તમને દેખાયું હતું, હાથમાં કઈ આવ્યું નહીં. હાથમાં આવે તો લાભ છે. મુનિમના હાથમાં શેઠના રૂપિયા હોય. મુનિમના હાથમાં રૂપિયા તો છે. મુનિમ જાણે છે આ મારા નથી. મને જે પગાર મળે છે એટલો જ મારો છે. મારે તો આ રૂપિયાનો હિસાબ આપવો પડશે. પૈસો હાથમાં આવે તોય લાભ નથી.
પૈસો તમારો થાય તો લાભ છે. પરમાત્મા સાથે એવો પ્રેમ કરો, પરમાત્મા તમારા થાય. ભક્તિનો આરંભ ત્યારે થાય છે જીવને જયારે સ્વરૂપનું જ્ઞાન થાય છે. જ્ઞાનથી ભક્તિ થાય છે. હું ભગવાનનો અંશ છું, હું ભગવાનનો છું, હું કોઈ સ્ત્રીનો નથી, હું કોઈ પુરુષનો નથી, હું જગતનો નથી, હું ઈશ્વરનો છું. તમારો જન્મ થયો ત્યારે તમે પતિ નહોતા, તમારો જન્મ થયો ત્યારે તમે પત્ની નહોતા. પતિ પત્નીનો સંબંધ માનેલો છે, વાસ્તવિક નથી. જન્મથી જીવ ઈશ્વરનો છે અને જીવ મર્યા પછી પણ ઈશ્વરનો જ રહે છે. ભક્તિનો આરંભ ત્યારે થાય છે જ્યારે જ્ઞાન થાય છે હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. એવું જે સમજે ભક્તિ કરે છે. ભક્તિ જ્યારે વધે છે ત્યારે જીવને અનુભવ થાય છે ભગવાન મારા છે, ભગવાન મારા છે. હું ભગવાનને ભૂલી જઉં છું પણ ભગવાન મને ભૂલતા નથી. મારા ઉપર બહુ કૃપા છે. હું જ્યાં જાઉં ત્યાં ભગવાન મને દર્શન આપે છે, ભગવાન મારી સાથે જ રહે છે. હવે ભગવાન મારા થયા છે, હું ભગવાનનો છું એવું બરાબર સમજે ભક્તિ કરે છે. ભક્તિ વધે ત્યારે ભગવાન મારા છે એવો અનુભવ થાય. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને અનુભવ છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી બહુ લાભ નથી. જે ભગવાન વૈકુંઠમાં છે, જે ભગવાન મંદિરમાં છે, એ ભગવાન તમારા હૃદયમાં પણ. કૃષ્ણ કનૈયા